નમસ્કાર ખેડૂત મિત્ર, હું ડોક્ટર અંકિત સભાયા ખેતીના દવાખાનામાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્ર, આજે આપણે એક એવા ખેડૂતના ખેતર ઉપર આવી ગયા છે કે જ્યાં ખેડૂત પોતે પણ એક સોફ્ટવેર એન્જિનિયર છે અને ખેતી કરે છે. તો આપણે ખેડૂતને પૂછીએ કે ભાઈ તમને શું લાગે છે, અને આપણે પહેલા તો એનો પરિચય લઈએ. તો તમારું નામ શું? મારું નામ સરવૈયા દીપકભાઈ બાબુભાઈ સરવૈયા. સરવૈયા દીપકભાઈ બાબુભાઈ. તમારું ગામ? સરમત. સરમત ગામ છે. હવે દીપકભાઈ, આપણો જ્યારે પહેલેથી શરૂઆતમાં કોન્ટેક્ટ થયો ત્યારે તમારા જીરુની કન્ડિશન હતી શું હતી અને અત્યારે શું કન્ડિશન છે, તમે ખેડૂત મિત્રને જરા જણાવશો? હા, જ્યારે કોન્ટેક્ટ થયો ત્યારે મારે 35 દિવસનું જીરો હતું. ત્યારે સાવ જમીન દોસ્ત જ હતું, કઈ હતું જ નહીં અને કઈ એવો વિકાસ થાય એવું લાગતું નહોતું. ત્યારે એવું લાગતું હતું હું ખેડી નાખું. ત્યાર પછી અંકિતભાઈનો અમારો પરિચય થયો અને અંકિતભાઈ જે રીતના કીધેલું હતું એ રીતના દવા છાંટતા ગયા. આજે મારા જીરાની કન્ડિશન એકદમ સારી છે, એ તમે જોઈ શકો છો. હા, તો દીપકભાઈ, આપણે ખેડૂત મિત્રને જ કહીએ કે તમે કઈ કઈ દવાઓ છાંટેલી, તમને જરા કોઈ પણ જે બધી યાદ હોય તમે દવા ખેડૂત મિત્રને જણાવી શકો છો. આમાં મેક્રીના છે, અર્ગોન છે, પછી ગેલેલિયો છે, અવંસર છે, એવા બધા પાવડર મેં અલગ અલગ જે રીતના અંકિતભાઈ કહેતા ગયા એ ટાઈમ ઉપર હું છાંટતો ગયો હતો અને એ ખાલી 30 દિવસમાં એનું રિઝલ્ટ મળ્યું હતું અને એકદમ પારાની ઉપર જીરું આવી ગયું હતું. એવી રીતે તો ખેડૂત મિત્ર, તમને ખુદ પણ આ દવાથી અજાણ્યા નથી. જેમ દીપકભાઈ કીધું એમ તમારી પાસે કે અવાન્સર છે, મેક્રીના છે, સાલ્સા છે, ગેરેલિયો છે, અર્ગોન છે, હા, સાફ પાવડર છે, આ બધી દવાથી તમે પણ જાણીતા જ છો. પરંતુ દીપકભાઈ નું જે શરૂઆતમાં જીરું હતું કે જે એકદમ પોતાને ખીડી નાખવું જેવું હતું, ખીડી જ નાખવું એવું હતું કન્ડિશનમાં, એ જીરાની કન્ડિશનમાંથી આપણે અત્યારે એક જ મહિનામાં કમ્પ્લીટ એને પારાઢક આપણે જીરું કરાવી આપ્યું છે. તો ઈ શા માટે થાય છે કે ભાઈ તમે પરફેક્ટ રીતે, સાચી રીતે અને પરફેક્ટ ટાઈમે તમે જો કોઈ પણ સ્પ્રે કરો દીપકભાઈ, એટલે તમને 100% રિઝલ્ટ તમને મળી શકે છે. બરાબર? ભાઈ અત્યારે તમને તમારું જીરું જોતા જે પહેલા તો તમને કોઈ કહેતો હશે ને કે ભાઈ આ જીરું ખેડી નાખો, અત્યારે ઈ તો તમારે શું કહેવા માંગો છો એના વિશે? ના, અત્યારે એકદમ મસ્ત જીરું થઈ ગયું છે અને આટલું અત્યારે ટેમ્પરેચર ની બધું વધી ગયું તો કેટલી જાતના રોગ આવ્યા છતાં મારું જીરું અડીખમ અહીંયા ઊભું છે અને કાઈ એની અંદર અસર નથી થઈ. બરાબર. તો બીજા ખેડૂત મિત્રોને તમે શું કઈ સલાહ દેવા માંગો છો કે? હા અંકિતભાઈ, હું તો એવું બધા ખેડૂત મિત્રોને કહું છું કે માની લો કે તમે જીરું વાવ્યું હોય તો એક વખત અંકિતભાઈ નો કોન્ટેક્ટ કરીને એ રીતના તમે આમ દવા સ્પ્રે કરતા જાઓ અને એ રીતના પાણી દેતા જાઓ ને તો ઓછામાં ઓછું તમારા 10 થી 15 માં જીરું આરામથી ઉતરે જ વીઘે. ઓકે, તો ખેડૂત મિત્ર, આજે આપણે દીપકભાઈ ને જે રીતે જીરું પકવેલું છે અને જે રીતે જેવા જીરાની કન્ડિશન હતી એમાંથી કઈ કન્ડિશનમાં આપણે લઈ આવ્યા છીએ, તો આવી જ રીતે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરજો કે જેથી નવા જ ખેતર ઉપર જઈએ અને નવો જ પ્રોબ્લેમ છે એના આપણે સોલ્યુશન માટેનો એક નવો વિડીયો આપણે મૂકીએ. થેન્ક યુ દીપકભાઈ. તો ઓકે અંકિતભાઈ.